હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તમે માનો છો કે સગાઈ અને લગ્નના વચ્ચે જે સમય હોય એ ઓછો હોવો જોઈએ? હું એવું માનું છું, કારણ કે જેટલો સમય તમે વધારે વિતાવો ને જાણવામાં એકબીજાને, તમે આજની જનરેશન તો કે વી વોન્ટ ટુ નો ઈચ અધર, અમારે એકબીજાને જાણવું છે અને પછી જ ડિસાઈડ કરવું છે. આ ભૂલ ન કરશો, કારણ કે એક હ્યુમન બિહેવિયરની હું તમને એક જાણકારી આપું છું. હ્યુમન બિહેવિયર એવું છે કે આપણને કોઈ પણ ડિફેક્ટિવ વસ્તુ ગમતી નથી, અને જ્યારે તમે સમય વધારે વિતાવો ને તો તમે સામેવાળાની સ્ટ્રેન્થ, વીકનેસીસ, એની કમજોરી, એના નેચર ને બધું ઓળખી જાઓ છો. પણ તમે એઝ અ હ્યુમન બિંગ તમને એનું બધું પોઝિટિવને છોડીને ફક્ત નેગેટિવ વસ્તુ દેખાય છે, અને તમે એમ ડિસાઈડ કરો છો કે હું શું કામ કોમ્પ્રોમાઇઝ કરું, કેમ કે તમે માનો છો કે તમે પરફેક્ટ છો. જે દિવસે તમે માની જશો કે ના, ઇમ્પરફેક્શન્સ મારામાં પણ છે, નેગેટિવ વસ્તુ, ડિફેક્ટ્સ મારામાં પણ છે, તો ઇટ ઇઝ ઓકે. તમારે માણસને એવી રીતે જ અપનાવવું પડે. પણ આજની પ્રજા કશે પણ કોમ્પ્રોમાઇઝ કરવા માગતી નથી. દે વોન્ટ પરફેક્ટ થિંગ્સ. એ લોકોને બધું આમ કોન્ટ્રાક્ટ ઉપર જે રીતે બધું બોલી કરીને, લખાણ કરીને બધું એવી રીતે જોઈએ છે. એવી રીતે પોસિબલ જ નથી, કેમ કે આગળ શું સિચ્યુએશન આવવાની છે એ કોઈને ખબર જ નથી. એટલે માતા પિતા બધા આ ભૂલ ન કરશો. અગર તમે તમારા સંતાનની સગાઈ કરાવી છે તો વધારે વાર એને રાખવાની જરૂર નથી. 3 થી 6 મહિના ઇનફ છે કોઈને પણ જાણવા માટે. એનાથી વધુ રાખો તો પોસિબલ છે કે રિલેશન તૂટવાના કાગાર પર આવે. વાત અગર સાચી લાગી હોય તો જરૂરથી કોમેન્ટમાં કહેજો અને મને જણાવજો. ઓકે, આવજો.